આજરોજ LRD ની લેખિત એક્ઝામ યોજાવા જઈ રહી છે। રાજકોટ શહેરના 154 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર છે તે વિદ્યાર્થીઓ આજરોજ આ પરીક્ષા આપનાર છે। ત્યારે જે રીતની વાત કરીએ, રાજકોટના સેન્ટરો ઉપર સવારે 7:30 વાગ્યાથી પરીક્ષાર્થીઓને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે। ફિઝિકલ તપાસ બાદ આ તમામ વિદ્યાર્થીઓને છે તે એન્ટ્રી આપવામાં આવી રહી છે। જે દ્રશ્યો છે એ રાજકોટના પરીક્ષા સેન્ટર ખાતેના છે કે જે આગળ વિદ્યાર્થીઓ છે તે સવારે 7:30 વાગ્યાના એન્ટ્રી છે તે લઈ રહ્યા છે। બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે લગાવવામાં આવ્યો છે। LRD ની પરીક્ષા માટે જે પણ વિદ્યાર્થીઓએ ફિઝિકલ જે એક્ઝામ છે, દોડ હોય છે, આની અંદર જે લોકો છે તે પસાર થયા હોય છે અને ફિઝિકલ ફિટ હોય છે, આ તમામ વિદ્યાર્થીઓ હવે લેખિતની પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। જે રીતના વિદ્યાર્થીઓ લેખિતની પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે, તમામ પ્રકારની સુવિધાઓ તૈયારીઓ છે તે પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા દેવા માટે જઈ રહ્યા છે। આ પેપર છે તે 9:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી ચાલવાનું છે। જે રીતના વાત કરીએ કે આ પેપર 44,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે આપવાના છે અને સાથોસાથ જે રીતના આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ છે તે ઘણા સમયથી પોતાની તૈયારીઓ કરતા હોય છે। 154 જેટલા જે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, આ તમામ કેન્દ્રો ઉપર સવારે 7:30 વાગ્યાથી વિદ્યાર્થીઓ છે તે પોતાની એન્ટ્રી લઈ રહ્યા છે। ત્યારે હવે જે મહત્વનું પેપર હોય છે, આ પેપર કેટલું ટફ આવે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે અને કેટલા વિદ્યાર્થીઓ પોતાના સપનાની બાજી મારે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે। આજ રોજે LRD ભરતી બોર્ડ દ્વારા LRD ભરતીની જે જાહેરાત હતી એની એક્ઝામ લેવામાં આવી રહી છે। લિખિત એક્ઝામ છે, એ ઓબ્જેક્ટિવ ટાઈપ 9:30 થી 12:30 સુધી એક્ઝામ છે અને બહુ સરસ રીતે બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને બધું રાજકોટ સેન્ટરમાં બહુ સરસ ચાલે છે। વિદ્યાર્થીઓને 8:45 સુધી એન્ટ્રી આપવામાં આવશે। વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, એમને આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યું છે, બાયોમેટ્રિક અને વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે અને એમને અગવડતા ના પડે એટલે પણ બહુ સરસ વ્યવસ્થા LRD ભરતી બોર્ડે કરી છે। આજ રોજ સદગુરુ મહિલા કોલેજ ખાતે LRD ની પરીક્ષા લેવાઈ રહી છે। તેમાં સેન્ટર A અને B માં 300 વિદ્યાર્થીઓ, ટોટલ 600 વિદ્યાર્થીઓ પાડવામાં આવેલ છે। દરેક ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ કરે છે, ફોટો ફિક્સિંગ કરે છે અને થંબ ઇમ્પ્રેશન લઈ અને એન્ટ્રી આપવામાં આવે છે। એ ઉપરાંત પોલીસ મિત્રો દ્વારા એનું ફિઝિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે। મેડિકલ માટે તાત્કાલિક બાજુમાં સિવિલ હોસ્પિટલ છે અને એના વાહનોની વ્યવસ્થા રાખવામાં આવેલ છે।